નમસ્કાર પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના કપુરાઈમાં માટીમાં દબાઈ જતા બેના મોત થયા છે। વડોદરામાં જે કપુરાઈમાં માટીમાં દબાઈ જતા બેના મોત થયા છે, જ્યાં સાઈડ પર ઠલવાતી માટીમાં દબાઈ જતા કરુણ મોત થયા છે। ત્યારે માટીમાં દબાઈ જવાથી બે શ્રમજીવી યુવાનના મોત, જ્યાં રાત્રે ખુલ્લામાં સૂતેલા બે મજૂરો પર જે માટી ઠાલવી દેતા મોત થયા છે, જ્યાં માટીનો ઢગલો ખસેડવા મળ્યા મૃતદેહો, જ્યાં શિવાંશ બંગલોઝ નામની સાઇટ ઉપર બની આ ઘટના। ત્યારે પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં વડોદરાના કપુરાઈમાં માટીમાં દબાઈ જવાથી બે મજૂરોના મોત થયા છે, જે સાઇટ ઉપર ઠલવાથી માટીમાં દબાઈ જવાથી જે બે શ્રમિકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યાં માટીમાં દબાઈ જવાથી આ શ્રમજીવી યુવાનના મોત થયા છે, જ્યાં રાત્રે ખુલ્લામાં સૂતેલા બે મજૂરો પર માટી ઠાલવી દેતા મજૂરોના કરુણ મોત નિપજ્યા। ત્યારે માટીનો ઢગલો ખસેડવા જતા જે આ બંને શ્રમજીવીઓના મૃતદેહ મળી આવ્યા, જ્યાં શિવાંશ બંગલોઝ નામની સાઇટ ઉપર આ ઘટના બની, જ્યાં પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।